નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાંકળ ધરમસિંહ ગ્રામ નિર્માણ સમાજ મોટા ખુટોડા વતી આપ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લાઈવ ડેમો કરવાનો છે કે ભાઈ જે સરકારે રાજ્યપાલ જે ભાર આપે કે ઓર્ગેનિક ખેડૂત ખેતી તરફ ખેડૂત થોડાક વળે એની માટે આપણે લાઈવ ડેમો કરવાનો છે। તો મયુરભાઈ તમને આ બાબત થોડીક વિગતવાર માહિતી આપશે। નમસ્કાર ખેડૂત મિત્રો, જેમ ધરમસિંહભાઈએ કીધું તેવી રીતના આપણે ગ્રામ નિર્માણ સમાજ વતી અત્યારે એક જીવામૃત બનાવવાનું છે। આનો એક ઉદ્દેશ્ય શું છે તો કે ભાઈ આપણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પણ દેવદાસ આચાર્યજી છે એ પણ સતત ને સતત આપણા લોકોને માહિતી આપતા હોય છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો। તો એ છે, તેમજ અમારા સંસ્થા દ્વારા પણ અમે અવારનવાર મિટિંગો છે, ખેડૂતોને રૂબરૂ મળીને પણ ઘણી માહિતી આપતા હોઈએ છીએ કે ભાઈ રાસાયણિક ખેતી ઓછી કરો, તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો। તો એ માધ્યમથી ઘણા ખેડૂતોને અમે દર વર્ષે આ જીવામૃતનું વિતરણ ફ્રીમાં અમે ગ્રામ નિર્માણ સમાજ મોટા ખુટોડા ઓફિસેથી કરતા હોઈએ છીએ। તો દર વખતની જેમ આ વખતે પણ અમે બધા દવા બનાવવાના છીએ। અત્યારે અમે જે જીવામૃત બનાવવાના છીએ તે ખેડૂતોને ફ્રીમાં ઓફિસેથી વિતરણ કરીશું। અને જીવામૃત કઈ રીતે બનાવવું આપણે વાત કરી તે પ્રમાણે રમશીભાઈને કહે કે તેમાં કયા કયા વસ્તુની જરૂર પડે છે જીવામૃત બનાવવા માટે, તે આપણે એક એક વસ્તુ દેખાડશે, જેથી કરીને ખેડૂતોને પણ ખ્યાલ આવે કે આ વસ્તુ છે તો એ આપણે સરળ રીતે ક્યાંથી મળી રહે અને કેટલી જોઈએ। ધરમસિંહભાઈ, હવે મયુરભાઈ વાત કરી કે એમાં તો જો આપણે એક તો 200 લીટર પાણીનું બેરલ લેવાનું છે, એમાં 180 લીટર પાણી ભરવાનું છે। 180 લીટર પાણી ભરાઈ જાય પછી આપણે એમાં 10 કિલો ગાયનું સાણ લેવાનું છે અને 10 લીટર ગૌમૂત્ર લેવાનું છે અને એની અંદર 1 કિલો કઠોળનો લોટ અને એક આપણે જ્યાં આપણે દવાનો છંટકાવ ન થતો હોય કે ઝાડ નીચેની 1 મુઠ્ઠી માટી અને 1 કિલો ગોળ લેવાનો છે। જો આપણે જોઈ રહ્યા કે આ રીતે જીવો જીવને આપનાર અમૃત, જીવો જીવને આપનાર અમૃત એટલે કે જીવામૃત, જીવો જીવને આપનાર અમૃત જીવામૃતની આપણે વાત કરીશું તો મયુરભાઈ કહે છે તો આપણે હવે લાઈવ પ્રેક્ટિસ ચાલુ કરવી। તેમાં સૌ પ્રથમ આપણે જે 10 લીટર ગૌમૂત્ર છે તે આપણે જે 250 લીટરનું પાણી નાખ્યું છે તે એમાં આપણે નાખીશું। ત્યારબાદ આપણે ગૌમૂત્ર 10 લીટર નાખ્યું છે, ત્યારબાદ આપણે ગાયનું છાણ છે, દેશી ગાયનું છાણ એ 10 કિલો છે, એ પણ આપણે આમાં ઉમેરશું। આપણે 10 કિલો દેશી ગાયનું છાણ છે એ આપણે ટીપડામાં ઉમેર્યું છે। ત્યારબાદ આપણે કઠોળનો લોટ છે, આપણે અત્યારે ચણાનો લોટ છે તો એની જગ્યાએ આપણે કોઈ પણ કઠોળનો લોટ આપણે એમાં આપણે 1 કિલો ઉમેરી શકીએ। કઠોળનો લોટ નાખે છે। ત્યારબાદ આપણે ગોળ છે, 1 કિલો દેશી ગોળ છે, એ પણ આપણે ટીપણામાં ઉમેરશું। ત્યારબાદ આપણે માટી છે, એ 1 ખોબો આપણે માટી, જેમ ધરમસિંહભાઈએ કીધું એમ કે દવા વગરની માટી, રાફડાની માટી અથવા જંગલની માટી, એ પણ આપણે ઉમેર્યું છે। હવે આપણે આમાં બધું મયુરભાઈ વાત કરીએ આપણે બધું જે આપણે 5 જે આપણે વસ્તુ હતી જીવામૃત બનાવવા માટે ગાયનું સાણ, ગૌમૂત્ર, કઠોળનો લોટ, ગોળ અને માટી, હવે આપણે આ બધી વસ્તુ નાખી દીધી। હવે આપણે એને જે આમાં આપણે ઘડિયાળ છે ને, ઘડિયાળની દિશા પ્રમાણે આપણે 2 થી 3 મિનિટ આમ સવાર સાંજ હલાવવાનું રહેશે, કેમ કે સવાર ને સાંજ આપણે હલાવતા રહીને તો આપણે આ બેસ્ટ આપણું રિઝલ્ટ બને છે। તો આ રીતે હલાવવાનું, ઘડિયાળનો કાંટો જેમ ફરે ને એ રીતે આપણે બધું મિક્સ કરી અને આ રીતે આપણે હલાવવાનું છે। 48 કલાક સુધી આમ રાખવાનું છે અને સવારને સાંજ સતત હલાવવાનું છે, પછી ખેડૂતો આનો ઉપયોગમાં લઈ શકશે। આપ જોઈ રહ્યા છો અત્યારે ઘડિયાળના કાંટા તરફ આપણે હલાવી છે। હવે આ આપણે એક જીવામૃતનું આપણે બધું મટીરિયલ બધું નાખીને એક તૈયાર કરેલ છે, તો મયુરભાઈ વાત કરશે। ત્યારબાદ આપણે જેમ જીવામૃત બનાવ્યું એમાં શું જરૂર પડે એક શોર્ટમાં માહિતી આપું છું, જેથી ખેડૂત મિત્રો સરળતાથી ઘરે બનાવી શકે। તો કે સૌ પ્રથમ તો આપણે 200 લીટરનું ટીપણું જોઈએ છે, અથવા કોઈ પણ એવી વસ્તુ જેમાં આપણે 250 લીટર પાણી માઈ શકે। 175 થી 80 લીટર પાણી એમાં આપણે ઉમેરવાનું છે।
ત્યારબાદ શું કરવાનું છે તો કે આપણે જે દેશી ગાયનું છાણ છે એ 10 કિલો આપણે હોય છે એ આમાં ઉમેરી દેવાનું હોય છે. ત્યારબાદ ગૌમૂત્ર 10 લીટર છે એ પણ ટીપણામાં ઉમેરી દેવાનું હોય છે. ત્યારબાદ કઠોળનો લોટ છે, આપણે ચણાનો લોટ નાખ્યો છે, તેની જગ્યાએ આપણે કોઈ પણ કઠોળનો લોટ વાપરી શકીએ, એ પણ 1 કિલો આપણે ઉમેરી દેવાનો છે. ત્યારબાદ તો કે 1 કિલો ગોળ છે એ પણ આપણે ટીપણામાં સાથે ઉમેરી દેવાનો છે. ત્યારબાદ મેં વાત કરી એમ કે 1 ખોબો માટી રાફડાની છે અથવા કોઈ પણ દવા, રાસાયણિક દવા ન છટાયેલી હોય એવી અથવા જંગલમાંથી લીધેલી 1 ખોબો માટી આપણે વ્યવસ્થિત લઈને ટીપણામાં ઉમેરી દેવાની. આમ આપણે ત્યારબાદ ઘડિયાળની કાંટાની દિશામાં આપણે સવાર સાંજ 2 વખત 2 થી 3 મિનિટ હલાવવાનું રહેશે. ત્યારબાદ આના ફાયદાની વાત કરું, ઉપયોગની વાત કરું તો કે આપણે જીવામૃત 2 થી 3 દિવસમાં તૈયાર થઈ જાય. તૈયાર થયા બાદ આપણે 2.5 વીઘામાં જે 250 લીટર જીવામૃત તૈયાર થાય છે એને આપણે 2.5 વીઘામાં ઉપયોગ કરી શકીએ, આપણે પિયત સાથે આપી શકીએ.